નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। આજનો હોટ ટોપિક છે એક જીવલેણ બીમારી એટલે કે કેન્સર। આજકાલ આપ ઘણી બધી ચર્ચાઓ કેન્સર વિશે સાંભળતા હશો, કરતા પણ હશો, કારણ કે કેન્સરને લઈને આજકાલ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। ચર્ચાની શરૂઆત ત્યાંથી થઈ જ્યારે કેન્દ્ર સરકારનું જે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું નાણામંત્રી દ્વારા, એમાં એક ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી, એ છે સર્વાઇકલ કેન્સરને લઈને। સર્વાઇકલ કેન્સર માટે કિશોરીઓ 9 થી 14 વર્ષની કિશોરીઓને હવે રસીકરણ માટે સરકાર પ્રોત્સાહન આપશે, મફતમાં રસીકરણ કરાવી આપશે, તે પ્રકારની જાહેરાત થઈ। તે બાદ કેન્સરની ચર્ચાઓએ વેગ પકડ્યું છે। આ ઉપરાંતના પણ ઘણા બધા કારણો છે કેન્સર પર ચર્ચાના। ત્યારે આ કેન્સર ખરેખર કેવા પ્રકારની બીમારી છે, કેટલા પ્રકારના કેન્સર છે જેનાથી આપણે સાવધાન રહેવાની જરૂર છે, ભારતમાં આ બીમારીને લઈને ખરેખર આપણે કેટલા ચિંતિત થવાની જરૂર છે તે પણ જાણીશું, અને સાથે સાથે તમામ ઝીણવટપૂર્વકની માહિતી જે કેન્સર સાથે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ તે જાણવાનો પ્રયાસ કરીશું। અને આ બધી ચર્ચા આપણી સાથે આજે કરવા માટે 3 મહેમાન ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા સિનિયર કેન્સર સર્જન એટલે કે ડૉક્ટર જેડી પટેલજી। આ ઉપરાંત આપણી સાથે કન્સલ્ટન્ટ ઓન્કોલોજીસ્ટ 2 ઉપસ્થિત છે, ડૉક્ટર ઝલક કેલાવાલા તેમજ ડૉક્ટર નિકુંજ વિઠલાની। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। સૌથી પહેલા શરૂઆત ડૉક્ટર જેડી આપનાથી કરીશ। જ્યારે આપણે કેન્સરની વાત કરી રહ્યા છીએ, ભારતમાં આજકાલ થોડા દિવસથી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કેન્સરને લઈને। WHO દ્વારા પણ હમણાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી, આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા। શું ખરેખર ભારતના લોકોએ કેન્સરને લઈને જાગૃત થવાની જરૂર છે? કેન્સરને લઈને થોડું ઘણું ગભરાવાની જરૂર છે? ગભરાવાની જરૂર તો ક્યારેય નથી। સોલેનો એક ડાયલોગ મને આખી જીવન યાદ રહેશે, જો ડર ગયા વો મર ગયા। એટલે આપણે ડરવાની જરૂર નથી, પણ પ્રીતિ તે સાચું કીધું છે। ભારતની સરકારે છેલ્લા 15 વર્ષથી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે NCD, ભારત એ દુનિયાનું કેન્સર, ડાયાબિટીસ અને કાર્ડિયાક પ્રોબ્લેમનું હબ અથવા મક્કા છે। ભારતમાં આખી દુનિયાના હાઈએસ્ટ ડાયાબિટીક પેશન્ટો રહે છે। ભારતમાં જો તમે વિચારો તો ઘરમાં કોઈને પૂછો ને તો તરત જ ત્રીજા ઘરે દેખાશે કે કોઈને કેન્સર છે। એટલે આ ત્રણેય રોગોનું પ્રમાણ ખૂબ વધારે છે। કેન્સરનું પ્રમાણ 2 કારણસર વધ્યું છે, વાસ્તવમાં વધ્યું છે, અને બીજું નિદાન ખૂબ સારું થવા માંડ્યું છે। વિઠલાણી સાહેબ જેવા પ્રખ્યાત ડોક્ટરો સુરતમાં કામ કરતા હોય, દીકરી કેલાવાલા અમદાવાદમાં કામ કરતી હોય, તો ચારે બાજુ કેન્સરનું નિદાન ખૂબ જ સિફતથી, સારી રીતે અને ચોક્કસ થાય છે। એટલે ગ્રોસલી આપણને એવું લાગે કે હા, પ્રમાણ વધ્યું છે અને લોકોએ ડરવાની જરૂર નથી। આ એવો દેશ છે કે જ્યાં એકબીજાને મદદ કરવાને તપતરતા ખૂબ જ લોકો તૈયાર છે। વહેલું નિદાન કરીએ તો ચોક્કસ તમને ક્યોર મળવાનો છે। એટલે આપણે જાગૃતતા લાવવાની જરૂર ખૂબ છે। વિઠલાણી સાહેબ દર અઠવાડિયે એક સરસ મેસેજ મૂકે છે, મને ખબર છે ખૂબ લોકો એમને જુએ છે, અને 2 કારણસર ફાયદો થશે। એક તો વહેલું નિદાન થાય એટલે ડોક્ટર શરૂઆતના સ્ટેજમાં કેન્સર પકડી શકે। તમે કીધું એમ કે ભારત ગવર્મેન્ટ બહુ જવાબદાર છે, ગુજરાત ગવર્મેન્ટ જવાબદાર છે। એ લોકો ખૂબ જ પૈસા મૂકી અને બજેટ એલોટ કરે છે। નવા બજેટમાં ત્રણેય રોગ માટે ખૂબ જ પૈસાનું એલોટમેન્ટ થયું છે। તમે WHO કીધું તો હા, ભારતમાં જો જોવા જઈએ કેન્સરનું પ્રમાણ તો 1 લાખે દર વર્ષે લગભગ 150 જણનું નવા કેન્સરનું નિદાન થાય છે। તે આપણે વાત કરી કે એટલી બધી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની, સાવધાન રહેવાની આપણે ખૂબ જરૂરિયાત છે। ડૉક્ટર નિકુંજ, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કેન્સરની, એટલે કેન્સર વિશે ઘણા લોકોને જાગૃતતા નથી। ખરેખર ઘણા લોકો તો એ પણ નથી જાણતા કે કેટલા પ્રકારના કેન્સર હોય છે। ભારતની જો વાત કરવામાં આવે, સૌથી વધારે કયા પ્રકારના કેન્સરનું પ્રમાણ જોવા મળતું હોય છે? અને આપણા રાજ્યની પણ વાત કરી લઈએ તો ગુજરાતમાં કયા પ્રકારના કેન્સર છે જે સૌથી વધારે તેની સંખ્યા વધી રહી છે, જેને લઈને લોકોએ જાગૃત થવાની જરૂર છે? ડોક્ટર નિકુંજ જી। પહેલા તો પ્રીતિબેન અને નિર્માણ ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે આજે આ પ્રોગ્રામમાં મને નિમંત્રિત કર્યો, અને એની સાથે જ ડોક્ટર જેડી પટેલ સાહેબ, ઝલક જેવા નિષ્ણાંતોની ભેગો મને ચર્ચા કરવાનો મોકો મળ્યો। ખરેખર આજનો દિવસ એટલે કે જસ્ટ આવતીકાલે વર્લ્ડ કેન્સર ડે છે, એટલે કેન્સર અવેરનેસ માટેના પ્રોગ્રામો કરવાનો દિવસ છે કે તમારે અને મારે એટલે કે મીડિયા અને ડોક્ટર્સોએ, અમારે લોકોએ સાથે મળીને આપણે પબ્લિક અવેરનેસ લાવવાની ખૂબ જ જરૂર છે। જેમ જેડી પટેલ સાહેબે કીધું તેમ કે જો જલ્દી જાણીશું તો જીતીશું।
તો આ કેન્સરને જાણવા માટે એટલે શું શું જાણવું જોઈએ એ જરૂરી છે. તો એમાંનો પહેલો મુદ્દો તમે જે કીધો એ ખૂબ જ જરૂરી છે કે કયા કયા પ્રકારના કેન્સરો કોમન છે ઇન્ડિયામાં. તો ઇન્ડિયામાં મુખ્યત્વે જોવા જઈએ પુરુષોમાં, તો પુરુષોમાં ખાસ કરીને મોઢાનું અને ગળાનું કેન્સર ખૂબ જ, ખાસ કરીને આપણે ત્યાં વેસ્ટર્ન રિજિયનમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન રિજિયનમાં ચાવવાવાળું તમાકુનું પ્રમાણ ખૂબ વધારે છે અને એના લીધે મોઢાના કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે મેટ્રો સિટી એટલે કે દિલ્હી, મુંબઈ જેવા સિટીમાં સિગરેટનું ચલણ વધારે છે, તો જેના લીધે ત્યાં હવે ફેફસાના કેન્સરનું પ્રમાણ પુરુષોમાં ખૂબ વધી રહ્યું છે. સ્ત્રીઓમાં જોઈએ તો ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે છે. એક જમાનો હતો ત્યારે એવું કહેવાતું હતું વિલેજમાં એટલે કે પેરિફેરીમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર ખૂબ વધારે થાય છે અને સિટીમાં એટલે કે અર્બન રિજિયનમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ થાય છે. જી ડૉક્ટર ઝલક, જ્યારે હમણાં મહિલાઓની વાત કરીએ નિકુંજભાઈ, અને હમણાં સર્વાઇકલ કેન્સરની પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે બજેટમાં એલોકેશન થયું, આ ઉપરાંતના પણ ઘણા બધા ચર્ચાઓના વિષયો છે. પરંતુ આપના મતે જ્યારે જાગૃતતાની વાત કરવામાં આવે લોકોમાં, કારણ કે ઘણા બધા તમે દર્દીઓને મળતા હશો, કેન્સર સર્વાઇવલ્સને મળતા હશો, જે લોકોને ખરેખર જ્યારે આવે ત્યારે એટલી બધી શું કેન્સરને લઈને જાગૃતતા છે અને જાગૃતતા ફેલાવવી કેટલી જરૂરી છે આજના સમયમાં? એકચ્યુઅલી આપણે વાત કરીએ ફિમેલમાં, તો ફિમેલમાં મેઇનલી પ્રાઇવેટ પાર્ટનું કેન્સર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક બ્રેસ્ટ, જેના વિશે બહેનો ખુલીને વાત નથી કરતી. એક નાની 1 સેન્ટીમીટર જેટલી ગાંઠ દેખાઈ હોય તો એ ઇવન પોતાના હસબન્ડને પણ કહેતા અચકાતી હોય છે. અને જ્યારે પણ કેન્સરની શરૂઆત થાય ત્યારે એ મોટા ભાગે પેઇનલેસ હોય છે, એમાં દુખાવો થતો નથી હોતો, એટલે એને ઇગ્નોર કરે છે. અને એમ કરતા 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 3-6 મહિનામાં એ વધીને ઘણી મોટી થઈ જાય છે. ત્યારે એ બીજા કોઈને વાત કરે છે અને ત્યારે નિદાન થાય છે. સેમ એવી જ રીતે કે ગર્ભાશયના મુખનું કેન્સર એ પણ બહેનોમાં ખૂબ જ પ્રચલિત છે. સાહેબે જેમ કીધું એમ કે અર્બનમાં એટલે આપણે મેટ્રો સિટીમાં અને થોડા રૂરલ એરિયામાં ગર્ભાશયના મુખનું સર્વિક્સનું કેન્સર, આ 2 કેન્સર બહુ કોમન છે. સર્વિક્સ માટે પણ એક વખત મેનોપોઝ આવી જાય પછી વચ્ચે વચ્ચે માસિક આવતું હોય તો પણ બેન એને ઇગ્નોર બહુ કરે છે કે હમણાં નહીં તો પછી મટી જશે. અને એ પણ જ્યારે 3rd સ્ટેજમાં કે ઘણું બધું વધી ગયું હોય ત્યારે ડાયગ્નોઝ થાય છે. બેઝિકલી આ 2 કેન્સર માટેની જ અવેરનેસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ફિમેલમાં, કે એ લોકો ખુલાસીને વાત કરે પોતાના ફેમિલી મેમ્બર્સ સાથે અને જરૂર લાગે તો એક્સપર્ટ્સની એડવાઇસ લે. પટેલ, જ્યારે આપણે અલગ અલગ પ્રકાર જે કેન્સરના છે તેની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ તો એક સવાલ એ પણ થાય કે આ કેન્સર થાય છે શા કારણે, કારણો શું છે, એ પણ એક બેઝિકલી લોકોને સમજવાની જરૂર છે. જો કદાચ કારણો ખબર હશે તો એ તેનાથી દૂર રહે તો કેન્સર થાય પણ નહીં. એટલે એક સામાન્ય કારણો, જે મુખ્ય કારણો હોય છે ભારતવાસીઓમાં કેન્સરનું પ્રમાણ વધવા પાછળના. કેન્સર થવાના કારણો ખૂબ જુદા જુદા હોય છે. આપણે સામાન્ય માણસોને સમજાવવા માટે પહેલું એવું ગણવાનું કે ભારત એ વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે, એટલે વિકાસ પામી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી ખૂબ છે, પોલ્યુશન ખૂબ છે, આપણા દેશમાં ફૂડ એડલ્ટરેશન ખૂબ છે, આપણે નવા પૈસાદાર થયા છે એટલે વેસ્ટર્ન હેબિટ્સ ફોલો કરીએ છીએ. આપણે અહીંયા તમાકુનું સેવન ખૂબ છે, આપણે અહીંયા દારૂનું સેવન ખૂબ છે. બીજું હાઇજીન, આપણે અહીંયા ધારો કે જેમ ઝલકભાઈને કીધું કે યુટ્રાઇન સર્વિક્સનું કેન્સર, તો HPV વાયરસને લીધે થાય. જેનું કારણ શું કે સ્વચ્છતા પોતાની ના મેન્ટેન થાય, ઓરલ હાઇજીન એટલે મોઢું આપણું ચોખ્ખું ના રહે. બીજું એક જીન્સ એટલે આનુવંશિક. મારા ઘરમાં જો મારા ફાધરને કેન્સર થયું હોય અન્નનળીનું કે આંતરડાનું તો મને એનો 8 ગણો ચાન્સ હોય. ધારો કે બ્રાકા એક જીન્સનો ટેસ્ટ કરીએ સ્ત્રીઓમાં, જો એ બ્રાકા ટેસ્ટ પોઝિટિવ તો માં પોતાની દીકરીને એ જીન આપે, તો એમાં એવું થાય કે 100માંથી 65 થી 70 વાર બેનને સ્તનનું કેન્સર, ઓવરી એટલે કે અંડાશયનું કેન્સર થઈ શકે. એટલે ગ્રોસલી આપણે જાણીએ તો કેમિકલ કાર્સિનોજેનેસિસ, વાયરલ ધારો કે હેપેટાઇટિસ બી થાય, એ બહુ કોમન છે આપણા દેશમાં. આપણે વેક્સિન હવે લેવા માંડ્યા છે, એને લીધે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા થાય. એટલે કેમિકલ કાર્સિનોજેનેસિસ થાય, વાયરસને લીધે થાય. આપણા ફૂડ હેબિટ્સને લીધે આપણે ગરમ ખાઈએ, બહુ તીખું ખાઈએ, અને આપણે જો ધ્યાન ના આપીએ તો અન્નનળીનું એનું કેન્સર થાય. આપણે સ્મોકિંગ કરતા હોય, પેસિવ સ્મોકિંગ એટલે હું સ્મોકિંગ ના કરતો હોઉં પણ મારી બાજુમાં કોઈ સ્મોક કરતું હોય તો એને લીધે પણ હું પેસિવ ઇન્હેલેશન કરું તો મને વધારે કેન્સર થઈ શકે. એમ આ બધા જુદા જુદા કારણો, અને બીજું દરેક શરીર જુદું હોય છે.
ઘણા લોકોની સહનશક્તિ ખૂબ સારી હોય, 70 વર્ષ બીડી પીવે કશું ના થાય, અને ઘણા લોકો ખાલી 2 વર્ષ પીવે ને એને ફેફસાનું કેન્સર થઈ જાય. એટલે આ જુદા જુદા કારણો જુદા જુદા વ્યક્તિમાં જુદી જુદી રીતે થાય. પણ એ ચોક્કસ છે કે ભારતમાં કેન્સરનું પ્રમાણ વેસ્ટર્ન વર્લ્ડની જેમ ધીરે ધીરે વધવા માંડ્યું છે. આપણે જો જાગૃતિ નહીં રાખીએ તો આપણા દેશની 70% વસ્તી ગામડામાં વસે છે. અત્યારે શહેરમાં જો અવેરનેસ એટલી સારી ના હોય તો ગામડાનું તો બિચારાનું શું વિચારવું. અને બીજું, ગુજરાત તો કઈક પ્રમાણમાં વિકસિત છે. તમે મધ્યપ્રદેશ, યુપી, બિહારમાં જાઓ તો 100 કિલોમીટર દૂર હોસ્પિટલ હોય. કેન્સરની હોસ્પિટલ તો ભૂલી જાઓ. આપણે ગુજરાતમાં નસીબદાર છે કે આપણે અહીંયા આરોગ્યની સેવાઓ ખૂબ સારી છે, અને ડોક્ટરો ગામડે જઈને પણ મોટી મોટી હોસ્પિટલો ખોલે છે. એટલે મને લાગે છે કે જવાબદાર વ્યક્તિ તરીકે, જેમ વિઠાણી સાહેબે કીધું, ડોક્ટરો, પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા, બધાએ ખૂબ જવાબદારીપૂર્વક અવેરનેસ વધારવાનું કામ બધા રોગોમાં કરવાની જરૂર છે. આપે વાત કરી કે અને સરે પણ વાત કરી કે ઘણા બધા કારણો છે. હવે આપણે ત્યાં કેન્સર એટલે થોડા સમય પહેલા એવી માન્યતા હતી કે જેને કેન્સર થાય એનું મોત નિશ્ચિત છે, પરંતુ એ મોત કેટલા સમય બાદ આવશે એ આપણા કંટ્રોલમાં છે કદાચ. તો પહેલાં તો જે વ્યક્તિને કેન્સર થઈ ગયું છે તો આપણે ત્યાં નિદાનની વ્યવસ્થાઓ કેવા પ્રકારની ઉપસ્થિત છે, અને આ રોગ થાય નહીં તે પહેલાંની પણ નિદાનની વ્યવસ્થાઓ છે તો એ કેવા પ્રકારની છે? પહેલા તો હું અહીંયા મેસેજ આપવા માંગીશ કે જે જૂની માન્યતા હતી કે કેન્સર એટલે કેન્સર, તો એ માન્યતા હવે છોડી દેવાની જરૂર છે. એ કેન્સર થયું એટલે મરવું એ નક્કી નથી. પણ પહેલા પણ સાહેબે કીધું તેમ કે કેન્સરને જો જલ્દીથી જાણી શકશું તો જીતી શકશું. એટલે એક એક્ઝામ્પલ સાથે કહું કે બ્રેસ્ટ કેન્સર હોય કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય, સ્ટેજ 1 માં આપણે ખબર પડે તો આપણે 90% દર્દીઓને બચાવી શકીએ છીએ. જ્યારે એ જ કેન્સર આપણે સ્ટેજ 4 માં ખબર પડે તો આપણે માત્ર 20% દર્દીઓને 5 વર્ષ કે એનાથી વધારે જિંદગી આપી શકતા હોય છે. એટલે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જાણવું ખૂબ જરૂરી છે. રહી તો કેન્સર માટેની તપાસો, તો સાહેબે જેમ કીધું તે પ્રમાણે કે આજે મોટા સિટી, ગુજરાતમાં તો મોટા સિટીઓમાં પણ તો ખરું, પણ નાના નાના ગામડે પણ બધી સેવાઓ અથવા તો બધી ડાયગ્નોસ્ટિક ફેસિલિટી ઉપલબ્ધ થઈ ગઈ છે. એના માટે ખાસ કરીને આજના દિવસોમાં મેસેજ આપવા માંગીશ કે જે સ્ત્રીઓમાં થતા 2 કેન્સર કોમન છે, ગર્ભાશયના મુખનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર, તો બંને માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે જે નાના નાના ગામડાઓમાં પણ શક્ય છે. બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી ટેસ્ટ કહેવાય કે જે 35 વર્ષ પછીની ઉંમરે દર લેડીઝે દર વર્ષે કરાવવી જોઈએ, અપ ટુ 70 યર્સ. અને એવી જ રીતે ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ સ્મિયર ટેસ્ટ કહેવાય કે જે નજીકમાં તમારા ગાયનેકોલોજીસ્ટ પણ કરી શકે. એ સેક્સ્યુઅલી એક્ટિવ થયા પછી, એટલે કે મેરેજના 3 વર્ષ પછી દર વર્ષે એકવાર, જ્યાં સુધી માસિક ના જાય ત્યાં સુધી કમ્પલસરી, અથવા તો 60 યર્સ સુધી પણ કરાવવું જોઈએ. એટલે આ 2 એવી ટેસ્ટ છે કે જેનાથી આપણે કેન્સરને એકદમ જ શરૂઆતના સ્ટેજમાં જાણી શકીએ તેમ છીએ અને એને આપણે જીતી શકીએ તેમ છીએ. પુરુષો માટે જે લોકોને તમાકુનું સેવન 5 વર્ષ કરતા વધારે હોય તેમણે મોઢાની જાત તપાસ કરવી જોઈએ અને દર 6 મહિને ડોક્ટર પાસે મોઢાની તપાસ કરાવવી જોઈએ. એ ડોક્ટર એટલે કે ડેન્ટલ સર્જન હોય, જનરલ સર્જન હોય, ENT કાનના ગળાના ડોક્ટર હોય, અથવા તો કેન્સર હોસ્પિટલ તમારા નજીકમાં ઉપલબ્ધ હોય તો. એટલે કોઈની પણ પાસે જઈ અને એ લોકો મોઢાની જાત તપાસ કરાવી તો મોઢાની તપાસ કરાવી શકે છે. એટલે જો આટલી વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે કોમન જે કેન્સર છે એને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીશું. કેન્સર કોઈને ખબર પડી જાય છે તો તેમનું નિદાન કરવું એ ખૂબ સરળ પણ પડી જાય છે અને એમની મોતની શક્યતાઓ ઘણી બધી ઓછી થઈ જાય છે, એવું કહી શકાય ડોક્ટર નિકુંજ? હા, 100% સાચી વાત કીધી. રસીકરણ કયા ઉંમરે કોને કરાવવાની જરૂર છે અને કયા કયા કેન્સરના પ્રકાર માટે રસીકરણ ઉપલબ્ધ છે? હમણાં 2 દિવસ પહેલા બજેટ જ્યારે આવ્યું ત્યારે આપણા નાણાપ્રધાને જ્યારે વેક્સિન વિશે થોડુંક વાત કરી અને હવે બધાને થવા માટે છે. આ ખરેખર બહુ સારું ઇનિશિએશન છે મેડમ તરફથી. એકચ્યુઅલી વેક્સિન છે જે પુરુષ અને સ્ત્રી બંને લઈ શકે છે. વેક્સિન એ તમને કેન્સરમાંથી નહીં પરંતુ HPV જે એક વાયરસ છે જેની લગભગ 200 જેટલી પ્રજાતિ છે, એમાંથી અમુક પ્રજાતિ હાઈ રિસ્ક છે, જે જેનાઇટલ વાર્ડ્સ જે કન્ડિશન છે જેમાં જનન અંગોની આજુબાજુ ફૂલીને એવું થતું હોય છે, તેમજ આગળ જતા કેન્સર થઈ શકે છે.
જે હાઈ રિસ્ક આવા HPV વાયરસની પ્રજાતિ છે એને અગેન્સ્ટ વેક્સિન આપવામાં આવે છે. એ આપણને આ વાયરલ ઇન્ફેક્શનથી પ્રોટેક્શન આપે છે. હવે આમ વાત કરીએ તો સર્વિક્સનું કેન્સર 95% જેટલું આ વાયરસના ઇન્ફેક્શનને કારણે આમાં થવાની શક્યતા રહે છે, જેમાંથી 2 વાયરસ છે HPV 16 અને 18 જે લગભગ 70% જેટલું કન્ટ્રીબ્યુશન ખાલી આ 2 વાયરસનું છે. એટલે તમે ખાલી વિચારો કે 2 વાયરસ કે પછી બીજા 4 કે ટોટલ 9 એટલા વાયરસનું જો HPVના કંટ્રોલ લેવામાં આવે ખાલી એક સિમ્પલ વેક્સિનેશન, તો કેટલું બધું આપણે ગર્ભાશયનું કેટલું કેન્સરને કંટ્રોલ કરી શકીએ. તો આ જે વેક્સિન છે જનરલી સેક્સ્યુઅલી એક્ટિવ થતા પહેલા, મેરેજ પહેલા લેવી જરૂરી બને છે, જેના માટે 9 થી 25 વર્ષની ઉંમરની બહેનો અને દીકરીઓને આપવામાં આવે છે. અને એ ટોટલ 3 ડોઝમાં આપવામાં આવે છે, કે જેમ કે આજે મેં વેક્સિન લીધી તો નેક્સ્ટ શેડ્યુલ 1 મહિના પછી અથવા 2 મહિના પછી અને એના પછીનો શેડ્યુલ 6 મહિના, એવી રીતે ટોટલ 3 ડોઝમાં આપવામાં આવે છે. આપણા હવે તો ઇન્ડિયન વેક્સિન પણ અવેલેબલ થઈ ગઈ છે, સર્વાવેક નામની, જેમાં ટોટલ HPVના 4 પ્રજાતિને ટાર્ગેટ કરવામાં આવે છે. એના સિવાય વેસ્ટર્ન વેક્સિન્સ પણ અવેલેબલ છે, ગાર્ડાસિલ 4 અને ગાર્ડાસિલ 9, જેનું આપણે કોસ્ટ પણ જોવા જઈએ તો એક ડોઝની લગભગ 3 થી 4 હજાર જેવી કોસ્ટ છે. એટલે ટોટલ તમારું 12 થી 15 હજારમાં ટોટલ વેક્સિનેશન શેડ્યુલ ખતમ થઈ જાય. ઇન્ડિયન વેક્સિન તો ઘણી એના કરતાં ચીપર આવી છે, જે તમારા ઓલમોસ્ટ હાફ કોસ્ટમાં આવી જાય છે. તેની વેક્સિન છે. આ ઉપરાંતના જે પ્રકારો છે કેન્સરના, શું એના માટે પણ કોઈ એવી વ્યવસ્થા છે કે જે કેન્સર થાય તે પહેલાં જ તેનું કંઈ નિદાન શક્ય બની શકે? વેક્સિન માટે જો આપણે વાત કરતા હોઈએ તો હેપેટાઇટિસ બી વેક્સિન છે, જે હેપાટોસેલ્યુલર કાર્સિનોમા, જે સાહેબે પણ આગળ આપણને મેન્શન કર્યું, એનું પ્રિવેન્શન માટે ઘણી હેલ્પફુલ થાય છે. ડૉક્ટર ઝલક, ડૉક્ટર જેડી, ડૉક્ટર નિકુંજ, આપણે સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપણે ફરી મળીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હોટ ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કેન્સર વિશે. કેન્સરને લઈને જાગૃતતા ફેલાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ આ કાર્યક્રમના માધ્યમથી. ડૉક્ટર જેડી, જે રીતે હમણાં ડૉક્ટર ઝલકે જણાવ્યું કે આપણે ત્યાં રસીકરણની પણ સુવિધા છે, જેમ કે સર્વાઇકલ કેન્સરને લઈને, આ ઉપરાંત પણ કદાચ એકાદ પ્રકારના કેન્સરને લઈને રસીકરણની સુવિધા છે. તો પછી આપણે ત્યાં એટલી અવેરનેસ કેમ નથી કે લોકો તેનું રસીકરણ કરાવે? અને ખાસ કરીને જેને પણ કદાચ હવે આ કાર્યક્રમના માધ્યમથી કે જે રીતે અત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે તે બાદ કોઈને કરાવવું છે, વેક્સિન લેવી છે કેન્સરથી બચવા માટેની, તો કોણે લેવી જોઈએ? સૌથી કોમન, જેમ ઝલકબેને કીધું, HPV હ્યુમન પેપિલોમા વાયરસ. જો ગર્ભાશયના મુખનું કેન્સર જોઈએ ને તો લગભગ 80 થી 85% એ આ વાયરસને લીધે કેન્સર થાય. આજે મને HPV નું ઇન્ફેક્શન થાય, મારા મોઢામાં થઈ શકે, તો એથી કેન્સરને થતા 10, 15, 20 વર્ષ લાગે. જેમ ડિફ્થેરિયાની રસી લઈએ, જેમ હેપેટાઇટિસ બી ની રસી લઈએ, જેમ આપણે કોરોનાની બધાએ રસી લીધી, એવી રસી કોરોના આમ તો છે ને આપણને ખૂબ શીખવાડી ગયો. લોકોની જાગૃતતા વધી ગઈ, લોકો દોડાદોડી કરવા માંડ્યા, લોકો લાઈનમાં ઉભા રહીને વેક્સિન લેવા માંડ્યા. એમાં એ જ વખતે ભગવાને ખૂબ જ કૃપા કરીને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ વેક્સિન, જેમ ઝલકબેને કીધું, મેં મારી દીકરીઓને 3000 રૂપિયાની ખર્ચીને આપી હતી, પણ હવે કદાચ આ વેક્સિન આપણને કદાચ 600-650 રૂપિયામાં એક ઇન્જેક્શન મળવાનું છે. અને આપણા ભારતના જવાબદાર વ્યક્તિઓએ એવો નિર્ણય કરી કાઢ્યો કે આપણું જે વેક્સિનેશન શેડ્યુલ છે એમાં એને ઇન્ક્લુડ કરી દીધું. એટલે હવે શું થશે કે એપ્રિલ મહિના પછી વેક્સિનેશનના ભાગરૂપે ગવર્મેન્ટની બધી સંસ્થાઓ મફત આપશે. ભારત સરકારે એક સારો નિયમ કર્યો છે કે પ્રાઇવેટ હોસ્પિટલને પણ આ બધી સુવિધાઓ આપવામાં આવે છે. એટલે આ વેક્સિન મને એવું લાગે છે કે બધા ગાયનેકોલોજીસ્ટને પણ મોકલી દેવામાં આવશે. એટલે જે દીકરીઓ પરણી નથી અથવા રિસર્ચ પાસ 1-2 વર્ષ પહેલા જ પરણી છે, એવું માનીએ કે એ લોકોને HPV વાયરસનું ઇન્ફેક્શન નહીં થયું હોય, એ બધી જ દીકરીઓએ આ વેક્સિન લઈ લેવું જોઈએ. આપણા દેશમાં ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સરનું પ્રમાણ પણ ખૂબ છે. હું કેન્સરનો ડોક્ટર છું, છેલ્લા 35 વર્ષથી આ કામ કરું છું, એટલે મને ખબર છે કે ઓરલ કેવિટીમાં પણ HPV વાયરસનો રોલ ખૂબ જ છે. હજુ US FDA કે ભારતના દવાના વિભાગે આને રેકમેન્ડેશન નથી બહાર પાડ્યું,
પણ મારા અનુભવથી મને લાગે છે કે એક વર્ષમાં એવું થઈ જશે કે પુરુષો એટલે કે બાળકો એટલે જેની ઉંમર 12 થી 15 વર્ષની હોય તો 25 વર્ષ સુધી એ લોકોએ પુરુષનું પણ HPV નું વેક્સિન લેવાની વાત આવશે. અને જો ઓવરઓલ આપણે વેક્સિનની વાત કરીએ ને તો છેલ્લા 40 વર્ષથી આખી દુનિયાની બધી દવાઓની કંપનીઓ, બાયોલોજિકલ રિસર્ચ સેન્ટરો કેન્સર માટેના વેક્સિનનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. મારો અનુભવ કેન્સરનો વ્યક્તિગત પણ છે અને ભણવાનો પણ છે અને ભણાવવાનો પણ છે. કેન્સર એવો જટિલ રોગ છે કે હું એવું ઘણીવાર રિફ્લેક્સલી બોલું છું કે એક પગલું આપણાથી આગળ જ ચાલે છે. એટલે આપણે લોકોએ એનો વિશ્વાસ ન કરતા અગમચેતી રૂપે કોઈ પણ તકલીફ ના હોય તો પણ આપણે ડોક્ટરને મળવા જવું જોઈએ. રેગ્યુલર હેલ્થ ચેકઅપ, જે વાર્ષિક હેલ્થ ચેકઅપ કરાવીએ કરાવવું જોઈએ. આપણે 1200 રૂપિયાનો પીઝા ખાઈ શકીએ, આપણે 5000 રૂપિયાનું ટોપ ખરીદી શકીએ, તો 1500 રૂપિયાનું ગવર્મેન્ટ હોસ્પિટલમાં, ચેરિટી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ ચાલે છે, અવશ્ય કરાવવું જોઈએ. આપણે જીવે તો દુનિયા છે, આપણે મર્યા પછી શું છે મને ખબર નથી. સાચી વાત છે. એટલે આપણે પહેલાથી અવેર થવાની જરૂર છે ને, કારણ કે ઘણા લોકો એવા પણ છે કે એવું માને કે હું તો કોઈ વ્યસન કરતો નથી, મારી તો લાઈફસ્ટાઈલ પણ ખૂબ સારી છે, તો મને કદાચ ન થાય આ બીમારીઓ. પરંતુ આજકાલ વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે એટલે કઈ ગેરંટી નથી ક્યારે કઈ બીમારી તમને થઈ શકે છે. અને કેન્સર, કારણ કે એ તો એક સાયલેન્ટ કિલર જેવું છે, ગમે ત્યારે આવી જાય. જી પ્રીતિબેન, તમે તમાકુ નાખો પણ તમારી આજુબાજુના જે ખાઈને ધુમાડો કાઢે ને, અમે એને સેકન્ડ હેન્ડ સ્મોક કહીએ. સેકન્ડ હેન્ડ સ્મોક ઇઝ મોર ડેન્જરસ ધેન પ્રાઇમરી સ્મોક. બીજું, તમે જો અમદાવાદમાં જુઓ, તમે નારોલ તરફ જાઓ, તમે ભરૂચમાંથી ગાડી પસાર થાય કે અંકલેશ્વરમાંથી ગાડી પસાર થાય તો એલાર્મ મૂકવાની જરૂર નહીં, કાચમાં બહાર જોવાની જરૂર નહીં, ખાલી શ્વાસ લો ને એટલે ખબર પડે કે આ દેશમાં પોલ્યુશન કેટલું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ડૉક્ટર નિકુંજ, અત્યારે જે આ કેન્સરનું પ્રમાણ છે એ યુવાઓમાં પણ ખૂબ વધી રહ્યું છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે જ્યારે દેશનું ભવિષ્ય, તેમાં જો બીમારીનું પ્રમાણ આટલા મોટા પ્રમાણમાં વધી રહ્યું હોય તો ખૂબ જ ચિંતાજનક બાબત છે. હાલ યુવાઓમાં જે રીતે આપણે જે કારણોની ચર્ચા કરી રહ્યા હતા, સૌથી મુખ્ય કારણ જે ધ્યાને આવે છે એ છે કે વ્યસનના કારણે કેન્સરનું પ્રમાણ સૌથી વધારે થાય છે અને યુવાઓમાં વ્યસનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એક મેસેજ યુવાઓ માટે. 100% સાચી વાત કીધી તેમ કે હવે કેન્સરનું પ્રમાણ યુવાનોમાં અને મિડલ એજ ગ્રુપમાં, એટલે કે જે માણસો આપણા ફેમિલીનો આધાર કહેવાય, આધાર સ્તંભ કહેવાય, એવું 20 થી 35 વર્ષ અથવા 20 થી 40 વર્ષની એજ ગ્રુપમાં વધી રહ્યું છે. એટલે હું લોકોને ખાસ અહીંયા મેસેજ આપવા માંગીશ કે નરેન્દ્ર મોદી સાહેબ ઘણી બધી વાર અથવા તો આપણા ઇકોનોમિસ્ટને સાંભળો તો બધા કહેતા હોય છે કે આપણી પાસે આ યુવાધન સૌથી હાઈએસ્ટ છે અત્યારે વર્લ્ડમાં, અને એના લીધે જ એ લોકો બેટ કરી રહ્યા છે કે 2040 અથવા 2047 સુધી ઇન્ડિયા સુપ્રીમ પાવર બનશે. પણ એ લોકો આ યુવાનોના ભરોસે બોલી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે એમનું કામ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું અને દેશને આગળ લઈ જવાનું કામ આ યુવાનોનું છે. પરંતુ જો આપણું યુવાધન આ વ્યસનમાં ફસાશે અને કેન્સર જેવા બીમારીમાં ફસાશે અને આપણે એમાં આ યુવાધનને લોસ કરશું તો એ લોસ એમનો પોતાનો નથી, પણ એક ફેમિલી આખાનો છે, એક સમાજનો, સોસાયટીનો છે અને એક દેશનો પણ છે. એટલે લોકોએ આ સમજવાની જરૂર છે કે 20 થી 40 વર્ષનો સમયગાળો એવો હોય છે કે જ્યારે તમારે તમારા ફેમિલીના હાઈએસ્ટ સપોર્ટની જરૂર હોય છે. તમારા મેરેજ થયા હોય છે, છોકરા થયા હોય છે, છોકરાનું એજ્યુકેશન હોય છે અને સાથે સાથે તમારે પોતાનો પર્સનલ ગ્રોથ પણ હોય છે. એટલે હું યુવાનોને ખાસ મેસેજ આપવા માંગીશ કે આ બીમારીથી બચવા માટે તમારે વ્યસન ના કરવું જોઈએ. તમાકુ, આલ્કોહોલનું વ્યસન બિલકુલ ના કરો. હેલ્ધી લાઈફસ્ટાઈલ જો, હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે કે શું કે જે આપને નેચર તરફથી મળે છે એવી વસ્તુનું આરોગ્ય કરો. જે વસ્તુ જંક ફૂડ કહેવાય છે, ખાસ કરીને પનીર, ચીઝ, એ બધાનું બને ત્યાં સુધી ખોરાકમાં ના લો. આની સાથે સાથે રેગ્યુલર એક્સરસાઇઝ, એટલે કે હાફ એન અવરની અઠવાડિયામાં મિનિમમ 5 દિવસ માટે પરસેવો પડે તેવી એક્સરસાઇઝ તમને જે ફોર્મમાં ફાવે તે તમે કરી શકો છો. લાઈક વોકિંગ છે, રનિંગ છે, સાયકલિંગ છે, ઝુમ્બા ડાન્સ છે, યોગા છે, તે કંઈ પણ એટલીસ્ટ 5 ટાઈમ્સ અ વીક એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવી જોઈએ. અને એની સાથે સાથે સ્ટ્રેસ ઓછો કરો અને ખાસ કરીને રેગ્યુલર હેબિટ્સ બનાવો કે જમવાનું સમયસર અને રાત્રે સુવાનું સમયસર, અને ખાસ કરીને બોડીને પૂરતી ઊંઘ 7 થી 8 કલાકની ઊંઘ આપો. જો આટલા ફેક્ટર્સનું પણ આપણે ધ્યાન રાખશું તો આપણે આ કેન્સરનો ઇન્સિડન્સ કંઈક અંશે ઓછો કરી શકશું. બિલકુલ. ડૉક્ટર નિકુંજ, ડૉક્ટર જેડી પટેલ, ડૉક્ટર ઝલક, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે રીતે ત્રણેય ડૉક્ટરોએ વાત કરી, ખાસ કરીને ડૉક્ટર ઝલકે મહિલાઓને લઈને જે વાત કરી, કારણ કે અત્યારે સર્વાઇકલ કેન્સરને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે, લોકોએ જાગૃત થવાની જરૂર છે અને કદાચ બધા ના થાય, મહિલાઓ પણ જાગૃત થઈ જશે તો એ પોતાના આખા ઘરને જાગૃત કરી શકવા માટે સક્ષમ છે. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.